સોમવારે સાંજે ફૂંકાયેલા વાવાઝોડા અને વરસાદે ગામ આંબાવાડીઓ ઉપર તૈયાર કેરીઓ જમીનદોસ્ત થતા ખેડૂતોને આંબાની સાચવણી કરનારાઓને મોટું નુકસાન થયું છે. અનેક ઠેકાણે ઝાડો તૂટી જતા વીજલાઈનો ઉપર પડવાના કારણે પાલેજ 66 કેવી સબસ્ટેશન હેઠળ આવેલા પાલેજ ટંકારિયા સહિત 45 ગામોમાં વીજળી ડૂલ થઈ જતા પ્રી મોસૂન કામગીરીના પ્રારંભે ડીજીવીસીએલની કામગીરીમાં ભારે વિક્ષેપ પડ્યો હતો. નવી વસાહતોમાં મકાનો ઉપરના પતરા ઉડી ગયા. રહેઠાણોને નુકસાન થયાની સર્વે કામગીરી ગામ તલાટીઓ હાથ ધરી રહ્યાની માહિતી મળી છે. પાલેજ ઇખર રોડ ઉપર ઝાડ તૂટી ગયું હતું. પાલેજમાં સોલારની ડીશ ઉડી ગયાના બનાવો પણ નોંધાયા છે. કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે સમગ્ર પાલેજ સહિત ટંકારિયામાં વીજ લાઇનો તૂટી પડવાના કારણે અને ટેકનિકલ ખામીઓ સર્જાતા આજે બીજા દિવસે પણ વીજ લાઇનોનું રિપેરિંગ કામગીરી ચાલુ રહેતા વીજળીનો સપ્લાય ચાલુ નહીં થતા 45મી વધુ ગામડાઓમાં મંગળવારે લોકો ગરમીના કારણે મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. ઝેરોક્ષ મશીનો, કોમ્પ્યુટર અને મોબાઈલ સુવિધા બંધ પડી જતા કોમ્યુનિકેશન ખોરંભે પડી જવા પામ્યા હતા. મોબાઈલ ટાવરોનું નેટવર્ક પણ ડાઉન થઈ ગયું હતું. ડીજીવીસીએલ સોમવાર રાતથી લાઇનોના સમારકામ પાછળ પ્રયત્નશીલ બન્યું છે. તેમ છતાં વીજળી સંપૂર્ણપણે ચાલુ થઈ નથી. પાલેજ ટંકારિયાથી હિંગલા સુધીમાં વીજ લાઇનો ફોલ્ટ. ગામડાઓમાં આજે પણ અંધારપટ છવાઈ ગયું છે. પ્રી મોન્સૂન કામગીરી ચાલુ રાખવા લોકમાંગ ઉઠી છે. ચોમાસા પૂર્વે નડતર રૂપ ઝાડોની તોતિંગ ડાળખીઓ કટિંગ કરવા માંગ ઉઠી રહી છે. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.